અરે સાંભળો છો, દિવાળી આવી, ઘરમાં કલર તો કરાવો. એટલે હમણાં તો કરાયો તો એટલી વારમાં 5 વર્ષ પહેલા કરાયો તો હમણાં વાળી. એ 5 વર્ષમાં કલર ને શું થાય? તાજમહેલ ને 500 વર્ષ થયા. ઓહો, એટલે તમે આ તાજમહેલ બનાવ્યો છે એમ? હવે ગુસ્સે થયા વગર આ શનિવારે રજા મૂકજો, ઘરે કામ છે. કેમ, શું કામ છે ઘરે? તમારા તાજમહેલની સાફ સફાઈ તો કરવી પડશે ને, ભલે કલર ના કરાવો. એટલે હું ઘરની સાફ સફાઈ કરવા માટે નોકરી ઉપર રજા મૂકે? હાસ તો તાજમહેલમાં હું એકલી થોડી રહું છું, તમે રહો છો જ ને. તાજમહેલ તાજમહેલ કરીને તું મારી મજા લઉં છું? જેની મજા કુદરત લેતી હોય એની મજા થોડી લેવાય મારા સાજે. હા, હજુ તો દિવાળી નહીં આવી ને ફટાકડા ફૂટવાના ચાલુ થઈ ગયા. વાતાવરણ તો બહુ સરસ છે. કેમ આજે બગીચામાં? ઘરનું વાતાવરણ ખરાબ ના થાય ને એટલે હું તમને અહીંયા લઈને આવી છું, અને હવે તમે અહીંનું વાતાવરણ બગાડશો. કે મેં શું કર્યું? મેં શું કર્યું એટલે આ તમે મારી સ્કૂલની બેનપણીને શું લેવા ફોલો કરતા હશો? હે, એટલે ભાઈ એ તો હવે સજેશનમાં આવ્યું કે ભાઈ આ મેં કરી દીધું ફોલો. સજેશનમાં તો ઘણા બધા તમારા ભાઈબંધોય આવે છે, તેમને કેમ ફોલો નહીં કરતા? એમાં તો વાંધા વચકા નીકાળો છો, અને અહીંયા બેનપણીઓને ફોલો કરાવી છે મારી. અલ્યા નહીં, અનફોલો કરી દઉં બોલ. હા તો કરી દો ને, કોને ના પાડી? પણ તમારા બધા ધંધા ક્યાં માંડવાની જરૂર છે? ઇજ્જત પોતાની તો કરો, મને શરમ આવે છે. અરે મેં ફોલો કર્યું એટલે કઈ એના જોડે કઈ કરી લીધું છે યાર? તું તો કેવી વાત કરું છું મારા જોડે? શું જુઠ્ઠું બોલતા હશો, શું જુઠ્ઠું બોલતા હશો તમે? શરમ તો કરો થોડી. મને એને મેસેજ કરીને એમ કીધું કે તારો ઘરવાળો મારો નંબર માંગે છે. તમારે ક્યાં નંબર માંગવાની જરૂર હતી એનો? તે ખોટું બોલતી હશે તારી બેનપણી. એ શું લેવા જુઠ્ઠું બોલે? એને જ મને મેસેજ કરીને કીધું કે તારા ધણીએ મને મેસેજ કર્યો છે એમ. તને સ્ક્રીનશોટ મોકલે એને? ખોટું એ બોલતી હોય. હા તો મંગાવું એના જોડે સ્ક્રીનશોટ મંગાવું? હાલ કઈ મંગાવું. મંગાવવાની જરૂર નહીં ભાઈ, એને મને તો હેરાન કરે છે, એને શું લેવા હેરાન કરું છું? હેરાન તો તમે મને કરો છો. તમારે ક્યાં રિક્વેસ્ટો મોકલવાની જરૂરત જ આવે છે? અને રિક્વેસ્ટ મોકલી તો મોકલી, તમે એનો નંબર શું લેવા માંગે એમ તો કહો. અરે તું એના ઘેર જવું, તારો ફોન ના લાગે કોક દાડો તો મને કરતા ફાવે. એટલે તમે નંબર માંગ્યો છે એનો એમ ને? એમ જ થયું ને? અરે યાર, અને પહેલી વાત જ એ, હું એના ઘરે જતી જ નહીં કોઈ દિવસ. તો ભાઈ હવે તાર શું કરું? લડાઈ કરવી છે? એને નંબર આલ્યો નહીં, ચેટ ડિલીટ માર દો, પિક્ચર પૂરું થઈ ગયું. પણ તમે આ બધા લક્ષણોમાંથી ઊંચા ક્યારે આવશો એ તો કહો મને. એટલે હારું ભાઈ હવે નહીં કરું. આ તો ચલો, આ તો મારી બેનપણી હતી, તમે બીજી કોઈ બહારની મોકલો તો મને શું ખબર? તમે તો મારા બધું જ કરવા જતા હશો ને. મારા જોડે કોઈ જવાબ નહીં આવવાનો. તું મારા ઉપર એમ કરું કેમનો મારે જવાબ આલવાનો? તમારે ફોન બંધ રાખવાનો બંધ કરી દેવો છે? ફોન શું લેવા લઈ લેવાનો ભાઈ? તમારા ધંધા જેવા છે તો ફોન રાખવાનો જ બંધ નહીં તમારે તો. તો બગીચામાં તું લડવા લઈને આવી હતી? બે હીરે ને યાર, ખાલી મગજ બગાડું છું યાર. લડવા નહીં, તમારા બધા જે કરો છો ને કાર્યક્રમ એ કહેવા આવી હતી હું અહીંયા તમને. બોલાવું મારા ઘરના બધાને ભેગા કરીએ આપણે. કહું હું તમારું કર કર કર. અરે નિરોધ થાય, કર જા. અને તમારા ઘરના નહીં કહું કે તમે કેવા છો એમ. હાલ ફોન કરું છું બારો મારા ઘરના. ને ભાઈ શું લેવા લડાઈ કરું છું યાર? ના, હું તમારા ઘરના જ બગીચામાં ફોન. આવીને અરે બંધ કર ના. ના ના, તમારા બગીચામાં આવીને ખોટા લમણા લઉં છું. તમારા લખણ બધા નથી કે આવું છે? બંધ થઈ બધા જજો. જોઈ રહ્યા છે બધા અહીંયા. બંધ થઈ જાઓ. બધા જોઈ રહ્યા છે તનન મન જ ખાલી. આ તો તમારા લીધે, તમારા લીધે. શું લેવા આવા બધા ધંધા કરતા હશો? હું ફોન જ કરું છું અરે મારા ના કરે ને યાર, ભાઈને. મને શરમ આવે છે યાર, ના કરે યાર. તો આ બધું કરતા શરમ નથી આવતી? આ બધું કરતા શરમ ના આવી? હું તો જાઉં છું ભાઈ. બેહો અહીંયા, બેસો. ને તો બોલાવું છું ઘરના બધાને. અલ્યા શરમ આવે એવું કામ ના કરે ને ઘેર જઈને લડજે ને યાર. બધી જાઓ. ચલ નહીં આવું મારે. એટલે હેડ ને હેડ લોકો જોઈ રહ્યા છે યાર, કેવું કરો તા? હું કેવું કરું છું? લોકોને નહીં ખબર કે તમે કેવું કરો છો. નહીં કરું બસ આજ પછી. એની શું ગેરંટી? એટલે ગેરંટી ના હોય કે આમાં કાગળ એમ સહી લે મારી. હેડ ને યાર, હેડ હેડ. મને ફેસબુક નો ને ઇન્સ્ટા નો પાસવર્ડ આલ દો. હાલ દો હેડ, ઘેર હેડ પેલા હેડ. અહીંયા આલો પહેલા. એટલે ઘેર હેડ નહીં યાર. નહીં માર નહીં આવું, ને તમારે નહીં આવું. ના ના કરીએ હેડ, ઘેર જઈને ચર્ચા કરીએ. મારા હાથ ના પકડો. હેડો ચૂપચાપ ઘેર. ઓહો, આ તો વહેલા વહેલા ઉઠી ગયા રાજા. ક્યાં ઉપડ્યા સવાર સવારમાં? ધાબે જઉં છું ચકલીના દાણા અને પાણી નાખવા માટે. શું વાત કરો છો? પણ મારા ચકલા, તમારી ચકલી ગઈ છે પિયર, દાણા ખાવા નહીં આવે. આને તો બધી ખબર પડી જાય છે, જબરું કામ છે હો. આમ છાના માના બધું મૂકી દો ને, બાકી તમારા પીછા વેરાઈ જશે મારા ચકલા. આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને. કેમ? અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈને. કેમ મારી શું ખોટી વાતો કરતા હતા મને કહો, એટલે હું જઈને કહું. કે કેટલી હોશિયાર છે, કેટલી શાંત છે, કે કોઈ દિવસ ઘરની બહાર અવાજે નહીં સંભળાતો. આ ખોટી વાત છે એમ? ચલો હવે હું તમને સાચી વાત કહું.
અલે હેડ ને હેડ, કેટલી વાર યાર લગનમાં મોડું થાય છે. પણ એમને ફોન કરીને તો પૂછો કેટલે પહોંચ્યા. અરે ભાઈ મેં એને પૂછ્યું ભાઈ હેડ ને, એ તો પહોંચશે ને પહોંચવો છે તો આપડા પહોંચવાનું કરો ને ભાઈ, તું તૈયાર થાય તો પહોંચીશું ને. હું શું લેવા તૈયાર છું? તમને મેં કીધું તું કે મને નવા કપડાં લઈ આલો એમ. તો નવા કપડા વગર બીજા કપડા નહીં ઘરમાં? બધા એક એક વાર પહેરી લીધા છે. વાહ ભાઈ વાહ, એક વાર પહેરાય, ગજબ કહેવાય. અરે 2 વાર પહેરાય, 3 વાર પહેરાય, કપડું ફાટે ત્યાં ઊંધીએ પહેરાય. ના, અમાર સ્ત્રીઓમાં એવું ના હોય, એકનું એક કપડું 10 વાર પહેરવાનું ના હોય. અમે નહીં પહેરતા. તમે તો પહેરો. કોઈ બૈરાન જોયું એકનું એક કપડું 10 વાર પહેરા જોયું તમે? તો કોઈ બાપો ધ્યાન નહીં રાખતું, મને ખબર નહીં, તારું નહીં ખબર ને, તું કેટલી વાર પહેરું છું એ બીજાનું ધ્યાન રાખવાની જુડું છું. બધા બૈરાઓ એકબીજા બૈનું ધ્યાન રાખતી હોય. ગજબ હો તમારા બૈરાઓ. પણ પુરુષો કોઈ ધ્યાન ના રાખે એટલે આપણે ચાલે હો, જે હોય પહેર લેવાનું. તો પુરુષને મને જોવાની છે કે બૈરાઓને જોવાની જ મને? તો મેલને પણ આપણે કોમ્પિટિશન કરવાની છે, કોણ સારું દેખાય એમ ત્યાં. હા, મારે કરવાની છે competition. એ લોકોને થાળીમાં જ રસ હશે, કપડામાં રસ ના હોય. થાળીમાં રસ તો તમને એકને જ હોય છે. અત્યારે આ એ જ જોતા હતા કે જમણવાર ક્યારે છે, કેટલા વાગે છે એ તો કહો. હાડા જોઈએ જોયું ને, મને ખબર હતી કે એ જ જોશે તમે ને, એ જ લખેલું છે 6:30 તો વાગે. આખું ગામ એ જ જુઓ ભાઈ. તમે બધું તમે કપડો જુઓ, જાઓ તૈયાર થો ફટાફટ હેડો. મારી જોડે કપડાં નથી. મેં કીધું ને, મેં તમને કાલે જ કીધું તું કે મને નવા કપડાં લઈ આલો તમે. અરે કેટલા કપડા છે તારી જોડે? કેટલા બધા કપડા કેટલા છે તારી મને બતાવો તમે. બતાવું? હા, પછી આય ચોક્કસ આ 110% આવ્યું. પણ આ જો, આ કેટલા ડ્રેસ છે, આ જો, આનું લેબલ જો, હજી પડીકા પેક છે. આ બધા લેબલ વાળા કપડાં લઈને એ તો પછી મને કલર જ નહીં ગમે એટલે મેં પહેર્યા જ નહીં. ઓલા 4-4, 5-5 હજાર રૂપિયાના ડ્રેસ છે અને તું કે કલર નહીં ગમતો તો શું જોઈને લાવી હતી તું? એ તો ખાલી એમ ગઈ હતી ને બેનપડી જોડે, તો બેનપડી એમ કીધું કે હારો હશે તો લઈ દીધો. લે આટલા કપડા છે તું કે મારા જોડે કપડા નહીં. અમુક કપડા તો તે એકેય વાર પહેર્યા નહીં. પહેર્યા છે બધા, એક વાર પહેર્યા છે. તો આ બધા લેબલ વાળા શું કેમ ના પહેર્યા હતા તે? હજી આને અડી નહીં, આને અડી નહીં, આને અડી નહીં. આ તો સિવલેસ છે, તો લગનમાં થોડી સિવલેસ પહેરીને જવાનું. આજ પછી મારા છે ને કપડાની મગજમારી ના જોઈએ ને. હવે કપડા છે ને તું લાવે ને એ હું જોઈએ તું પહેરું છું કે નહીં. હા, તો જો ને, મેં કે ના પાડી. તો આ પહેરો, આજે પહેર લે, આ પહેર લે. પણ આ તો બાય વગરનું છે. બાય વગરનું પહેરવાની તમે જ ના પાડો છો. ના પણ પહેર લે, હું કહું છું પહેર લે, પહેર લે. પણ માન નહીં પહેરવા, ઠંડી છે. બહાના જોઈએ છે નવા કપડા લાવવાના, કપડાની ભૂખ. કેટલા કપડાથી દુકાન કરી એટલા ડ્રેસ છે. હા, મને આખું ભૂખ છે. ભરેલું આખું ભરેલું. આ શિયાળાના, ઉનાળાના, ચોમાસાના, જાત જાતના કપડા જોઈએ ભાઈ તારા. આ તો તમે લાવો ને જાત જાતના કપડાં. મને આ એટલી નહીં. લગનના કામ કર ભાઈ, હું લગનમાં એકલો જઈ આવું છું, તું રવા દે, આ જ નહીં. અને કપડોની તો માપ અહીંથી જ નહીં. હું શું લેવાના આવું? હું તો લગનમાં આવવાની જ છું. તો આ ખાવાનું છે તે ઘરમાં ભરી ભરીને રાખવાનું. કપડો છે, કપડાની રીતે હોય યાર. બધી કરી નાખી તમે તો. હારું, હું આમાંથી ગમે તે એક પહેરી લઉં છું, પણ કાલે મને નવા લઈ આવવાના. એટલે હજી તો કપડો કરે છે, થોડું સમજવાનું હોય. વાત કરે છે તે. પહેરી લઉં છું, આવું હવે બંધ થઈ જજો. હા, લો હેડો લગનમાં. કેમ તૈયાર ના થઈ તું? ના, હું આજ કપડાં પહેરીને આવે બસ. તો તને શરમ આવશે ને? ના ના, નહીં આવ. અને હું તમને હવે ખર્ચો નહીં કરાવું બસ. તો આટલું સમજતા હોય તો પુરુષ તમારા માટે મહેનત કરે છે, આ બધું નહીં લઈ આલતો હું તને? હારું, હવે નહીં. વરસમાં એક જ વાર લઈ આવજો બસ. હું શું કહું, આવતા મહિને તમારો બર્થડે આવે છે તો હું તમને શું ગિફ્ટ આપું? માન સન્માન આપો, ઇજ્જત આપો, ટાઈમસર જમવાનું આપો, ઘરની બહાર એકલા ના જવા દો. એટલે આ બધી ગિફ્ટ છે મારા માટે. ના, પણ હું તો તમને ગિફ્ટ જ આપવાની. ટૂંકમાં ભગવાન મારા નસીબમાં આ બધું લખેલું નહીં એમ ને? આપણા સામે ભાભી લેવા આયા ને, એમને બિચારા એમનો કમર ઉપર કાળો મોટો દાગો છે. અરે આ ડાઘો નહીં, એ ટેટુ છે, પતંગિયાનું ટેટુ છે. એમાં છે ને અલગ અલગ કલર છે, લાલ, લીલો. મને એવું લાગે છે ડાઘો જ છે. આજકાલ બહુ તમારી છોકરીઓના ફોન આવે છે. હવે કઈ ડાકણનો ફોન છે? બોલો સાસુમાં. હમણાં જેતલ તમને યાદ કરતી હતી. શું થયું? આ બાજુવાળી હા તે નવાઈનું એસી નખાવાની છે ને, તે આજે ફોનમાં હતી. ફોનમાંથી એટલે એસી નવું ના ખાવા છે? હા, ઉનાળો આવે ને પેલા એ કહેતી હતી કે એસી નખાવાનું છે. અત્યાર સુધી તો આપણા જોડે પડી રહેતી હતી ખાટલામાં બહાર. તો અત્યારે ડંફાસી શું મારતી હતી કહું તમને, કે અમારા પપ્પાને તો એસી વગર ના ચાલે કે. અત્યાર સુધી તો ધાબે આપણા જોડે પડી રહેતી હતી, ખબર છે ને તમને?
તો એ પપ્પાને એસી વગર ના ફાવે તો પપ્પો હવે લોનના હપ્તા ભરશે જોજે. મારે એ બધું નહીં ખબર. આપણે ઉનાળો આવે ને એ પહેલા આપણે ઉપર ને નીચે બે જગ્યાએ એસી નખાઈ દઈએ. એટલે તું એ મને લોનો ભરતો કરી દે ને તાર ઘેર કઈ દે તાર બહુ એસી પડી રહેવું હોય તો. અરે મારા પડી નહીં રહેવું પણ મારે એને બતાવી દેવું છે કે અમે એસી લાવવાનું છે. એટલે એને બતાવવામાં તું મને બતાવી દે એને એનો ભગવાન બતાવશે. સારું તો આપણે એક કામ કરીએ, સોલાર એ નખાઈ દઈએ બરાબર, એટલે એસી નું લાઇટ બિલ ના આવે ને. એટલે અહીંયા એસી ના હપ્તા ભરવાના ફાફા છે ને તું સોલર ની જોડું છું. બધી વસ્તુ તમારા કંકાસમાં લોકો એસી લાવવા માંડે, આપણે આ પંખામાં જ ઊંઘી રહીએ છીએ. ભાઈ આપણે તો કુદરતી હવા બરોબર છે ધાબો પડી રહેવાનું તારે બધાને એમ જ કહેવાનું કે ભાઈ અમને તો છે ને કુદરતી હવામાં જ ઊંઘવાની મજા આવે. આ બધી હવામાં ના સારું શરીર માટે સારું નહીં સમજી. ના પણ હવે મારે એસી જોઈએ છે, એ લાવો છે ને એટલે આપણે જોઈએ એટલે જોઈએ બરાબર. એ ના લવાય લે ગોડા જેવી વાતો કરું છું. આખી સોસાયટી બધાને એસી છે, આપણા ઘરે એસી નહીં ખાલી. એટલે આ એ બધા ખાલી દેખાડા કરે છે તું સમજણ નહીં પડતી તારા. આપણે એવો દેખાડો કરીશું તો લોનનો હપ્તા ભરશે કોણ? અને તારી હલકી છે તને સમજણ નહીં પડતી. કાયમ જોતી રહી હતી તો ગાડું એ લેવડાવશે જોતું લોન કરીને. એને ક્યાંથી પૈસા આવતા હશે? ઉપરથી પૈસા આવે છે. એ તો જમીનો બધી હે? આ ઉલાડશે જોજે. ક્યારે વેચી મારી જમીન? કઈ હલકું મોડા હોય ને એટલે એ બધું વેચા. એને જમીન વેચી મારી? મને શું ખબર? તું લઈને આવી સમાચાર એસી ના તો હું લાવ્યો. તો તમે જમીનની વાત કરી. અને પછી કાંઈ કાંઈ થઈને આવે છે એટલે એ એસી લાવે છે હપ્તા એ ભરશે એમાં તું ચમ ગુસ્સામાં ભરું છું. અરે તમે નહીં લઈ આવતા એટલે પોતાના ઘેર થઈ ગયા. આપણે ધાબે નહીં ઊંઘતા મસ્ત કેવી મજા આવે. મારા ધાબે બાબે ઊંઘું જ નહીં બરાબર. તો તમારે લાવું લઈ આવજો. આખું ગામ ઉનાળામાં મસ્ત એસી ઊંઘ અને અમને ઉગાડો ધાબે તમે. હવે આખું ગામ બહાર ધાબે જ ઊંઘે છે મસ્ત ઠંડા પવનમાં. તો અમારે એસી જોઈએ છે. અને એના વાદે ચડે ને તો બધું છાપરો નહીં રહે આપણે. એવું કશું ના થાય. અરે શું કશું ના થાય બધું વેચાઈ જાય. કશું તો તમારથી નહીં થતું. આ બાજુવાળા એસી તો નખાવડાવવાના છે, તમારથી એ નહીં થયું. આખી જિંદગી શી ખબર કર્યું શું તમે? ચક અમારે આવી અમે આ રૂપ આવ્યું છે પેટ ભરીએ છીએ ને એ બધું કર્યું અમે. હા તો અમે તમને નહીં બની હતા, તમે પેટ શેથી ભરો છો? હું બની આવ્યું છું ત્યારે તમે ભરો છો. મેલ નહીં યાર એસી એસી કરીને લામડા લઉં છું અને જાતે કમાઈ લાવો બહુ એટલો બધો હવા દો તો. તમે પૈણી લાયા હતા ને મને, તો હા. તમે એસી નખી આલો બરાબર. તને પૈણી લાવ્યો તો એટલે એવું કઈ લખ તરાન નતો કર્યો કે તને ઘેર લાવું પૈણીને લે એસી લઈ આવવાનું. લઈ આવવું એ પડે. હા તો મેં ક્યાં ના પાડી આખી પણ દાળ ઉનાળો આવે ને એટલે ગરમીમાં રાંધવું પડે છે રસોડામાં. એટલી બાફ મારતી હોય છે. અત્યારે રસોડા મહિને ખાઈ આવીએ છીએ બધા દરેક રૂમમાં એસી. રસોડામાં નહીં નખાવ, આપણે રૂમમાં નખાવ ને તોય સારું છે. દરેક રૂમમાં એસી ને ખાઈ આવું. હા તે નખી આપો ને, આભાર તમારો. રાજકુમારી હેતલજી શું હસો છો? તું હસું છું હું હસું છું. રાજકુમારી હેતલજી મને બહુ ગમે આવું બોલો ને તો તમે. એસી ચાલ સોના મને બહાર ખાટલો નાખી તમે દે. વાત જ ના કરો.